જોઈ લો મિત્રો, મેહુલ બોગરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પહેલા તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ। મેહુલ બોગરાને ગોંડલની જનતા બોલાવે કે મેહુલભાઈ વેલકમ, અમે ઈચ્છીએ છીએ કે મેહુલ બોગરા ગોંડલ લડવા આવે। હવે મિત્રો ગણેશ ગોંડલનું પત્તું કપાઈ જાય એવું લાગે છે, કેમ કે ગોંડલ સીટ ઉપર મેહુલ બોગરા ચૂંટણી લડશે। જ્યાં દોસ્તો આવું નથી કહેતો, મેહુલ બોગરાનો વિડીયો તમને આગળ ફૂલ દેખાડું એટલે તમને બધી માહિતી મળી જશે। તો હવે ઝાઝો ટાઈમ તમારો લેવો નથી, વાયરલ વિડીયો મેહુલ બોગરાનો જોઈ નાખો અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવીને આવી અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળતી રહેશે। તો સાઈડમાં પહેલા મેહુલ બોગરાનો વાયરલ વિડીયો જુઓ। લાગશે એટલે ન્યાય કોઈને કેવું નહીં પડે, ત્યાં ફોર્મ ભરાઈ જશે। એટલે કોઈને વેમ ના રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે, શાંતિથી જીવવું છે, શાંતિથી લડવું છે। મિત્રો આ ઇન્ટરવ્યુ છે એ ન્યૂઝ રૂમ ગુજરાત યુટ્યુબ ચેનલ ઉપરથી વાયરલ થઈ ગયું છે અને 2027ની માલકોર કોઈએ મિત્રો વેમ ન રાખવો। 27ની માલકોર મિત્રો મેહુલ બોગરા, જ્યાં દોસ્તો ગોંડલની સીટ કોઈએ એમ ન સમજવું કે આપણી છે, 2027ની માલકોર ફોર્મ ભરાય હોતક જાય એવી રીતે મિત્રો મેહુલ બોગરાનું આ ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે। જ્યાં દોસ્તો હાલ વિવાદ આવી રહ્યો છે, જેને લઈને મિત્રો મેહુલ બોગરા અત્યારે લડી લેવાના મૂડમાં છે। તો મિત્રો તમે શું કહેવા માગો છો? 2027ની માલકોર મિત્રો ગોંડલની સીટ ઉપર મેહુલ બોગરા ચૂંટણી લડે કે ન લડે કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, કેમ કે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ગણેશ ગોંડલને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણો બધો વિવાદ પણ હારી રહ્યો છે। તો હાલા મિત્રો મેહુલ બોગરાનું ઇન્ટરવ્યૂ પણ મિત્રો સોશિયલ મીડિયામાં ધબધબાટી બોલાવતું વાયરલ થઈ રહ્યું હતું। તો હાલા ઇન્ટરવ્યૂ વિશે બે શબ્દ કોમેન્ટમાં કહી દીજો અને વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર મળતી રહેશે। તો આજ માટે એટલું જ, લાઇક, ચેનલ, સબસ્ક્રાઈબ, થેન્ક યુ।